हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज में आपનું हार्दिक स्वागत है। सरदार पटेलની કર્મભૂમિ કરમસદ ગામમાં MJVCL દ્વારા એકને ગોળ અન્યને ખોળની નીતિ। નેતાઓના ઇશારે અધિકારીઓની કદમપોશીના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં કલાકો સુધી અંધારપટ, 24 કલાક વીજળીના દાવા પોકળ। સરદાર પટેલની કર્મભૂમિ પર જ MJVCLના અધિકારીઓ દ્વારા એકને ગોળ અન્યને ખોળની નીતિ અપનાવવામાં આવી રહી હોય તેમ વીજ વિભાગના અધિકારીઓ નેતાની કદમપોશી કરતા હોય યેન કેન પ્રકારે ગ્રામ્ય વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો બંધ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યક્ત થવા પામી રહી છે। પ્રાપ્ત વિગતો અનુસાર કરમસદ સરદાર પટેલ હાઈસ્કૂલમાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે। રોજ રાત્રે MJVCL દ્વારા કરમસદ ગ્રામનો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફૂલ લાઇટ આપી ગામ લોકોને રિપેરિંગના બહાના બતાવી ગરમીમાં સૂવાનો વારો આવે છે। જો આવા સમયે કોઈ સિનિયર સિટીઝન કે અન્ય કોઈપણ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ પામે તો જવાબદાર કોણ? કરમસદ રામદેવપીર ફીડરમાં જમ્પર ગયું હોવાના બહાના બતાવી 2 કલાક સુધી સપ્લાય બંધ રાખવામાં આવે છે। જ્યારે એક જાગૃત નાગરિક દ્વારા પૂછા કરવામાં આવી કે કયા ફીડરમાં રિપેરિંગ ચાલુ છે તો એન્જિનિયર સેતુલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું અને ગલ્લા તલ્લા કરી ગોળ ગોળ જવાબ આપી સંદેશર સબસ્ટેશનમાં કામ ચાલુ હોવાના બહાના બતાવવામાં આવ્યા હતા। જ્યારે એક રાજકીય વ્યક્તિને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી તો ફક્ત 4 જ મિનિટમાં ગામમાં સપ્લાય ચાલુ કરી દેવામાં આવ્યો। તો શું ક્રિકેટ મેચ રમાડવા માટે MJVCLના અધિકારીઓને કોઈ મોંઘી દાટ ગિફ્ટ આપવામાં આવે છે કે પછી અન્ય કોઈ રોકડમાં વ્યવહાર કરવામાં આવે છે તેવું લોકોમાં ચર્ચાતું સાંભળવા મળ્યું। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।